વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. રીમઝીમ વરસાદ ને એમાંય કેસલા પકડવાનું ચાલુ હોય. વિજયભાઈ મળી ગયા, આપણે પેલા મળી ગયા હતા પણ પછી હેરાન કરવાને પછી મળીએ ફ્રીમાં થઈને. આવી ગઈ, બે તો ખાલી ગયા હતા. મને લાગે આ થોડું ઘૂઘરું દેખાય છે એટલે પાણી ગળી ગયું. જરાક સાફ કરી નાખે ફોનને. કેટલા ઠલવી ને કે જો કેટલા આવે એક કોણીમાં એટલા અમે ઉપાડી નીકળે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશે. પવન બહુ આવતો હોય, પવન બહુ છે. આવી ગયા ખાડીમાં, કેમ કે આજ સવારનો વરસાદ હતો એટલે આપણે ખાડીમાં આવી ગયા કેમ કે આજ રજા વરસાદ ન હતો એટલે કદાચ પૈસા મૂકવાનું કાંઈ વારો ન આવે એટલે એ વહેલા મોકલી દીધા. તો જાય નહીં ભાઈ ને જોઈએ આપણે એટલા દૂર પકડવાના છે. અને ખાડીમાં ગારો એટલે કાંઈ ઘટે નહીં. આપણે ઓલા સિઝનના બૂટ પહેરીને ગયા કેમ કે આ બૂટે હજી આમાં હાલે નહીં. જો તમને આગળ ગારો દેખાડું જો તો ખરી. ને વરસાદ ચાલુ છે, વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. તો મિત્રો આપણે પહોંચી ગયા ખાડીમાં ને ખાડીમાં સમુદ્રી લૂંટેરા આપણે મળી ગયા વિજયભાઈ ને વિજયભાઈને આરે આપણે વિવેકભાઈ વિજયભાઈની ગેંગ અહીંયા દરું ગોતે. કેમ કે દરમાં હાથું ગાળવામાં આ લોકો માસ્ટર છે. ગમે એવું દર હોય એમાં હાથ નાખી દે. અત્યારે એ લોકો ઓલા ઝીલડા ઉપાડીને દરું ગોટે ને એમ કે એટલો છે સમુદ્રી લૂંટેરા થાય જ ને અમારે જવાનું કામ આગળ. તો અમે થતા આવીએ કૌશિકભાઈ ને મારી યારે છે રોહિતભાઈ. રોહિતભાઈ મને હવારમાં ઉઠાડવા આવ્યા હતા આપણે કે હાલો ખાડીમાં જઈએ આપણે ને વિડીયો બનાવીએ સ્પેશિયલ. તો આજ આપણે બતાવવાના છે તમને કેસલા રોહિતભાઈ ને કૌશિકભાઈ લગભગ 40 આઈચા લાવે ને રોહિત કેટલા આઈચા લાવે? રોહિત 22 આઈચા લાવે. તો આપણે સિઝનના બૂટ અહીં મૂકી દીધા ડુપ્લિકેટ, ઓરિજિનલ સિઝનના બૂટ પહેરી લીધા. આપણે હાટું કૌશિકભાઈ લાવ્યા હતા. અરે દાંતેડું ટોપિયું ને આ બધી ખોલીઓ ભરવાની છે. 3-4 ખોલી છે ને પાણી છે ને વધારે કેટલા આવીએ તો બાસકાય છે. આપણે ભલે બાસકા હાલ રોહિત આપણે જાય કૌશિકભાઈ. કૌશિકભાઈ બહુ સેટા છે, એની પાસે આવવાનું છે. અમારા કૌશિકભાઈ આવી છે માંડે જ હવે પાણી આવવાની હજી તૈયારી છે, હજી વાર લાગીએ. આઈશા મેં હજી તમને બતાવું. આ માથે અહીંયા ટીંગાડી દીધું એટલે દેખાય ઉપરથી. ને આ છે આઈશું, એમાં અહીંયા મગરાના ઘા બાંધ્યા તાકાતવાળા. આ લોસા ને લોસા ને વેસમાં અહીંયા પગ મારીને ખાડો કરી દીધો એટલે આઈશું અહીંયા કેટલો ખાવા બેસે અહીંથી ડાયરેક્ટ ઉપર લેવાના ફક્ક દેખીને એટલે આવી જાય ઢક્કીઓ. તો બધી લાઈન મૂકી દીધી છે. આમ સાલી આઈશા મૂક્યા છે ને આકોર બેક મૂકી દીધા. તેડાવે વ્યવસ્થિત તવેડાને કાપી મસ્ત જગ્યા કરી દીધી કૌશિકભાઈએ. આવી રીતના બધા આઈશા મૂક્યા. સાલી આઈશા મહેનત તો ફૂલ કરે એ પ્રમાણે કેટલા હોવા જ જોઈએ. આપણે સમુદ્રી લૂંટેરા પૈસા કેમ કે એ શર્ટો ફોટો પહેરીને આવ્યા જાણે બગીચામાં આવ્યો હોય એમ ફરવા. હવે પૂછીએ ક્યારે જવાના છે બોટમાં. હેલો, કેમ છો વિજયભાઈ? એકદમ મજામાં હો ભાઈ. તો વિજયભાઈ મળી ગયા, આપણે પેલા મળી ગયા હતા પણ કીધું પછી એને હેરાન કરવાને પછી મળીએ ફ્રીમાં થઈને એમ છે. શર્ટો બડોને જતો એન્ટ્રી જાણે અહીંયા આવ્યા હોય ને જાણે ફરવા એ રીતના તો આવ્યા ખાડીમાં. એના આ માણસો છે ને શંકેશભાઈ ને આમાં હાથ નાખે કેટલો કાઢીને કે નોરિયું કાઢીને છે હેલા. આમ શું કરે? આમ હા જો વેસ્ટ ઇન્ડિઝ તો હજી એક નો માણસ આમ હજી તવેડામાં હૂતો જોરો મારો નીકળે જોરો ના એ હુજ્યો છે એમાં તવેડામાં. આપણે આગલો વિડીયો ઓલો ટુર્નામેન્ટનો મુરગીનો બનાવ્યો હતો. વિજયભાઈ આપણે પૂરો સપોર્ટ આપ્યો હતો. વિજયભાઈ આખો વિડીયો વિજયભાઈને આઈફોનમાં ઉતાર્યો હતો કેમ કે આઈફોન છે ને વોટરપ્રૂફ છે એટલે. બાકી આપણે તો ગાયકા પોલિયો થઈ જાય ફોન એટલે વિજયભાઈ આખો વિડીયો ઉતારી દીધો ને એટલો ટાઈમ આપણે આપ્યો હતો. તો
સમુદ્રી લુટેરાને થેન્ક યુ. તો આપણે ઘણો સપોર્ટ આપતા હોય બધી વસ્તુમાં, આમ કહેતા રહેતા હોય કે આવી રીતનું કરવાનું આવી રીતનું કરવાનું, તો બધાને સપોર્ટ કરે છે ને આપણે એને પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ. ને આ ખાડીમાં મળી ગયા છે ને એનો એક આ બંદો છે ને આ બંદો એને આવ્યો ત્યારે મેં ગારામાં ભટકાવ્યો તો પણ વિડીયો ચાલુ નહોતો, માથું બાથું બધું હરખું કરી દીધું હતું. તો આજ અહીંયા ઘણા બધી પબ્લિક આવી જઈશ, કેમ કે સવારમાં વરસાદ હોય એટલે અમારી ગામની નજીક જ ખાડી છે, એટલે બધા તરત ખાડીમાં વહી આવે, કેમ કે ટાઈમ નીકળી જાય ને કેટલા જોવા મળી જાય ને ખાવાય મળી જાય. જો એ કેટલા ગોતે ખાલી જો એ સમુદ્રી લુટેરા આખા દિવસ સવારમાંથી વહેલા આવી ગયા ખાલી વિડીયો ઉતારવા. બધીને એમ લાગતું હોય કે 10-15 મિનિટનો વિડીયો ઉતારીને નાખી દે, આખો દિવસ એ મહેનત કરતા હોય. જો કેટલી મહેનત કરે, અહીંથી ઓલે આમાં હાલવું અઘરું, બહુ અઘરું થાય, એટલે બહુ મહેનત કરે. સપોર્ટ કરજો મિત્રો સમુદ્રી લુટેરાને પણ. જો અત્યારે એ વિડીયો ઉતારે કેટલી કવડી ગઈ ઓલા ભાઈને. કામ થોડું કરીને 15-20 મિનિટનો વિડીયો ઉતારતા હોય, કેટલી મહેનત કરે. જો આખિરકાર પાણી આવી જાય એટલે અમારા કૌશિકભાઈ રોહિતભાઈ આઈસા ઉપાડવા જાય તો આપણે જોઈએ ને મજા લઈએ. કેમ કે હવે શરૂઆત કરી દીધી, કેમ કે 2-2.5 કલાકથી બહાર બેઠા હતા આઈસા મૂકીને. તો આખિરકાર હવે શરૂ કરી દઈએ આઈસા ઉપાડવાનું. ને ઘડીએ વરસાદ આવી જાય એટલે બેહ્યા હતા બહાર, ત્યારે પાણી આવી જાય થોડાક. હવે અવાજ નથી કરવાનો કે હવે શરૂઆત થઈ ગઈ આઈસા ઉપાડવાની. તો બે કાકાના છોકરા આગળ જાય, આપણે જોઈએ તો એ રીતના કેટલા હોય. મારા સિઝનના બૂટ તૂટી ગયા આખિરકાર. જો કઈ ઘટે નહીં, એવા તળિયું બળિયું બધું હોય. અમારે એક જોરદાર કેટલી આપણે આઈસી પડ્યું હતું એટલે વિડીયો ઉતારતા નતા, આપણે તો ખેંચી તો આઈસા ને બરાબર. તો આવી ગયો લાકડા જેવો. આપણા ફ્રેન્ડ મળી ગયા શીખલીથી દોસ્તારો, અહીં બાજુમાં જાય છે મુકેશ. તો શીખલી વાળા ઘણા દોસ્તારો આપણા વિડીયો જોતા હોય, તો ત્યારે એ મળી ગયા. ભાઈ આવી ગઈશ કૌશિકભાઈ બાકી હાવ વીણે જ રાખ્યા છે. ઓલા માંડવી વીણે ને એમ હાવ કેટલા વીણે રાખ્યા છે. જોઉં તો મર્ડર કરે કૌશિકભાઈ ને. શાર આવી ગઈશ. બહુ ખતરનાક આવે. આપા એ તો રમાડે. આગળ નીકળી જતી રહી ગઈ. નાખો એને તો રોહિતભાઈ ના 22 કે 23 આઈસામાં આવી ગઈ, 7-8 આવી ગઈશ. હવે જાય બૂટા એક તૂટી ગયું, ફેંકી દીધું ને એક પાછું આવી ગયું તાકાત વાળું ઊંધું, તો પહેરવું જ પડીએ. પેલે આઈસે ભૂગી ગયા કૌશિકભાઈ. તો પહેલા જ આઈસામાં આવી ગઈ તાકાત વાળી. જો જોઈ લો તાકાત વાળી, કઈ ઘટે જ નહીં. અમારા કૌશિકભાઈ કઈ ઘટે નહીં. તો બાપા જોઈ લો કાળો મેં ઢક્યો. તો તમારા હાટું ફૂલ મહેનત કરી જાત વિડીયો બનાવવા હાટું ને કેટલા જોવા હાટું અને કેટલા બાપીને એને જમાવટ કરવાનું છે. તો સ્પેશિયલ તમારા હાટું વિડીયો ઉતારવા આવ્યા જ આપણે ભાઈ ખાડીમાં, કેમ કે ખાડીમાં વિડીયો ઉતારવો બહુ અઘરો પડે, એટલે આ વિડીયોને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે કામકાજ ચાલુ જ છે કૌશિકભાઈનું ઉપાડવાનું ને બધું. કેમ કે આમાં છે ને મગરાના ને એ બધી છે ને ખોરાક કહીએ, કેસલાનો ખોરાક. અમે આને ઘા કહીએ, ઘા નાખીએ એટલે આવે ઢક્કિયા. હાલો જોઈએ આપણે ઢક્કિયા આવી ગઈ. 2 તો ખાલી ગયા હતા ને મને લાગે છે આ થોડું ઘૂઘરું દેખાય છે એટલે પાણી ગળી ગયું.
જરાક સાફ કરી નાખીએ ફૂનને. જો અહીં અમારા કૌશિકભાઈ છે ને આમાં ખા છે, ખા કઈ ઘટે જ નહીં. કેસેલ્યું પકડા પકડો ભાઈ. વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. રીમઝીમ વરસાદ ને એમાંય કેસલા પકડવાનું ચાલુ હોય ને એમાંય હા ટીસ્યુ આવીશ. જો ટીસ્યુને નાખી દીધી પાણીમાં. કૌશિકભાઈ કે એટલી કેસલી ન લેવાય, મોટી થાય પછી આવી જાય આપણા આઈશામાં. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો રીમઝીમ. આપણે ખોલી નાખી છત્રી. કૌશિકભાઈના 30 આઈશા છે એટલે આપણે એની વહેણ તો લગભગ થાકી જાઉં. મૂકવાનું નથી. જો તો જો સફળ હોવ તો ઘટે. બાપા ડક્યા આવે ડક્યા. વરસાદ ચાલુ થયો તાકાત વાળો. આજ ખૂબ કેસલા આવે એટલે વિડીયોમાં બેના જ રહેજો. હજી તો ખૂબ કેસલા આવીએ. હજી તો આ પહેલી શરૂઆત કરી જમીએ. હજી તો વરસાદનો અવાજ કેમ આવે. ओहो बारिश के साथ तूफान भी, और तूफान में वीडियो उतारो वो अघरो पड़े. मारी छतरी आम तेम भागेश ने બેલેન્સ નથી રહેતું વિડીયો ઉતારવામાં. ને મારી છતરી લગભગ કાગડો થઈ જવાની લાગે. તો કાગડો થઈ જાય એમાં કેટલો આવી ગયો. તો આપણે વિડીયો મૂકવાનો નથી, બંધ નથી કરવાનો, ચાલુ જ રાખવાનો છે. છતરી મારી હરી વાત તો ખરી પણ બીજો પકડી લીધો કૌશિકભાઈ ને. છત્રી કાબુમાં રહેતી નથી, પવન બહુ છે. જો દરવેડા ને બેવડા ને બધું હવે ઝમઝમાટી છૂટે. અમારા કૌશિકભાઈ નાખે જ રાખે કેટલા કોલીમાં. આવી ગયો. તમને અવાજ તો નહીં જ આવતો હોય કેમ કે પવન બહુ ખતરનાક છે. કેસલા બહુ જોરદાર આવે ને પવનની સાથે વરસાદ પણ આવે. મારી છત્રી બહુ કાબુમાં રહેતી ને. વાર્તા ખરી પણ પવન અહીંયા આપણી કાબુમાં નથી રહેતી. અમે હરિયા ને બરિયા ને બધું આખો વળી જ જાવ આમ તેનથી પાટ પાડી દીધું. વરસાદ ચાલુ છે ને પવન છે. ચાલુ છે. આપણે વરસાદમાં ફોન કાઢીએ તો આપણો ફોન પોલિયો થઈ જાય, ઓગળી જાય ખોટો. તો જોઈએ આજ કેટલાને આજ ફાડી કાઢવાના છે. ખાલી કૌશિકભાઈ આઈસીઆઈ છે કેટલા જ ગોતે રાખ્યા. ના એક લાંઘાવાળી કેટલી આવી ગઈ. તો એક નંબર કઈ ઘટે નહીં. કૌશિકભાઈના હાથમાં માન મેચ. કૌશિકભાઈ લેવા જ મીંડાય ને. મારી છત્રીને કાબુમાં રાખવી કે વિડીયો બનાવો એ ખબર નથી પડતી. તો આ વિડીયોને પૂરો સપોર્ટ આપજો મિત્રો. અચ્છા બહુ નજીક મૂકે કૌશિકભાઈ ને. કેટલા એટલે કઈ ઘટે જ નહીં. તો કરી પણ અમારા કૌશિકભાઈ લેવા જ મીંડાય મારો ભાઈ. હજી તો આમથી ખાલી હજી અમને 10-15 આઈશા ઉપાડ્યા છે. તો 12 થી 13 કેસલી આવી ગઈ. કેસલા આવે તાકાત વાળા. હાલો તો આ કેસલાને ઉપાડી જ લેવાનું છે. એક કોલી તો લગભગ ભરાઈ જ જાય. આજ વિચાર છે એક બાસ્કુલ ભરવાનો. હજી તો આમ આઈશા ખૂબ છે પણ આ છત્રી મારી કાબુમાં નથી રહેતી ને. અહીં લગભગ ઓલો ભાંગી ગયો. અહીંનો હરિયું વળીને ભાંગી ગયું. વાહ મારા કાંઈક હાવ છત્રી ભાંગી જાય તો આપણી તો લાગી જાય બુશ. તો પાછલા કેમેરામાં પાણીનો ભેજ લાગી ગયો. ખબર નહીં હવે હું થયું. તો પાણી લગભગ ગળી ગયું ને ભેજ લાગી ગયો એટલે હાવ ઘૂકળું દેખે. એટલે આપણે આગળ કેમેરો ચાલુ કરીને પણ વિડીયો ચાલુ જ રાખવાનો છે. તો અમારા કૌશિકભાઈ લેવા જ મીંડા જાય તાકાતથી. જો રાખતે ફાઇનલી બે હજી પણ પાછી આવી. તો આજ કેસલાનો મોડો છે. કેસલાનો છતડા પાડી કાઢવાના છે કૌશિકભાઈ. એટલે જો પકડા પેકેટ થી તમે ક્યારના જો કેટલા કેસલા આવે છે. આજ તો માલામાલ. આજ તો દુબઈ સુધી વેચવા જવાના છે કેસલા. દુબઈ લગભગ નહીં જવા દે તો વાંધો નહીં. આમાં કંઈક થર્ડ પર જઈ આવ્યું બરોબર. હાલે જ રેખે ને કેસલા કાઢે જ રેખે. જો તમે જો અડે રાખે ને એ ઘા કેટલા જ પકડે રાખે જાવ ને. આવા ઢકિયા જો હાથમાં આમ પકડીને એને ટાટિયા નાખીને પછી
ગલીમાં નાખી દે ફટાફટ. એ બહુ ખતરનાક કેસલો આવી ગયો પાછો. તો ઘટે જ નહીં. કેસલા જ આવે રાખે ને ફિલિંગ એ બહુ મજા આવે. કેસલા આવે એટલે બહુ મજા આવે વિડીયો ઉતારવાની. તમને પણ જોવાની બહુ મજા આવી આ વિડીયો. તો વિડીયોને પૂરો જ જોજો. આ કટિંગ બટિંગ કરવાનું ને બધું રહેવા દેજો. છેલ્લે સુધી વિડીયો જોજો. બહુ મજા આવી કે આજ કેસલાનું છે ને આજ આપણે ચેલેન્જ જ છે. કેમ કે ગયા વખતે આપણે આવ્યા હતા તો 7-8 કેસલી જ લઈને આવ્યા હતા. એનું કારણ ખબર નહીં પણ આજ અમારે કૌશિકભાઈ મૂકવાના જ નથી. એવા જ મંડવાના છે કેટલા. તો ફાઇનલી આવી ગઈ પાછી. આટલું એક આવી ગયું ને એક નાનું એવું માછલું એને રહેશે. નાસ્તો કરવા માટે એને એક માછલું રાખ્યું છે. એ માછલા પાયે ભાગે છે ને માછલું કેસલા પાયે ભાગે છે. કાંટા બાટા તો નહીં લાગે ને. તો માછલું આપણે હાથમાં લઈ લીધું. સપ હોઈ ગયું. આવીશ કાપરી કે બેટા કે આવે કે મારો ભાઈ તો બળદ રેખાજ ને અમારી ખોલી તમને દેખાતી જ હશે કેટલીક ભરાઈ ગઈ છે. કેમ કે કેટલા જેટલા આવે જોઈએ પછી લાસ્ટમાં બધા કાઢીને જોઈએ આપણે. ચાલો તો લાસ્ટ 3 છે હજી બાકી છે. ઓહો હો 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 ઓ માય ગોડ देखो देखो कलेजा या कलेजा सेन तो पाट पड़ी जस कलेजो एमा કેટલા ઠલવી ને કે જો કેટલા આવે જોઈ લો. એક પૂર્ણિમા એટલા અમે ઉપાડી દીધા. બહુ લાંબુ કાંઈ નહીં જોયું હોય. આને 2 કરોડવાના છે. ભોજવાડી દે. હા જો કાંઈક અલગ ટાઈપનું જ છે. આને 100 આંગળીઓ લાગે છે. હા ભાઈ ના જો તો અમારી છત્રી આગળો થઈ ગઈ જો તો કરે સીધી પાટ પડી ગઈ. પણ હવે વરસાદ આવ્યો તો હેરાન થાવ. એટલે આને જરાક રિપેર થાય તો કરીએ. પાસે રિપેર કેમ કર્યું આને જોઈએ. હાલો ટ્રાય કરીએ. બાકી છત્રી થઈ ગઈ આગળો સેટ. અમારે દાઉદ આવી ગયો નાસ્તો બાસ્તો લઈને. એને ક્યારનું ખાડીમાં આવું છું. શું કહેશ દાઉદ? થાકી જો. આ કેટલા આવે ખતરનાક. એનાથી તો બહુ લાંબુ પડી જાય ભાઈ. અમારું ગામ જોવું તો કરી. હાલો નાસ્તો બાસ્તો ઉપાડો. હાલો તો શૈલી પૂર્ણ કરવા નીકળી ગયા. હવે લગભગ ટેસ્લા લગભગ ગોહેની નાથી આવી જાય. આઈફોન ની કવરમાં નાખે કેમ કે પાણી ન ગળી જાય ને. નાખી નથી કહેતો તો. હાલો આવી ગઈ ફાઈનલ. એની પકડવાની સ્ટાઇલ જોરદાર છે. બતાવું હે જોજો જાણે ઓલો ઘેટા સાડવા વાળો આવ્યો હોય ને એના જેમ લાકડી લઈને આવ્યો ખાડીમાં તેમ લાકડી. તો એને નાઇટના બૂટ પહેરી લીધા સિઝનના 17,000 અને બકરા સારવા વાળો હોય ને એવો લાગે છે તું અત્યારે લાકડી બકડીને. તો હવે આજે નાસ્તો બાસ્તો લઈને આવ્યો એટલે એને કેસલા તો આપવા જ પડશે. નાણાને મળવા લઈને આવ્યો. નારાયણભાઈ કેટલા ધોમ બેગડે આખી ખોલી ભરી લીધી આમથી આમ કરીને. ક્યારના આવ્યા નારાયણભાઈ? તો નારાયણભાઈ બોટમાં ક્યારે જવાનું છે? એવું છે. હાલો હવે ટાઈમ થઈ ગયો. બધું ઉપાડી લીધું. ભાઈ દાઉદ 5 લીધી મેર આવી ગયો. આપણામાં 4-5 નથી એટલે આપણે મેર આવી જાય. તો વિડીયો અહીં આપણે પૂરો કરી દઈએ. હવે ઘેર જવાની પૂરી તૈયારી છે. ઘેર જઈને જમી લઈએ. વિડીયોને સમાપ્ત કરીએ આપણે. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને મળીએ એક નવો વિડીયોમાં. જય ભારત. જય